ઈસવીસન 1928 સાયમન કમિશન ભારત આવે છે. 1927 બનેલા આ કમિશને ફેબ્રુઆરી 1928 ભારતમાં એન્ટ્રી લીધી ને તેની સાથે જ સૌથી પહેલા તેણે વિરોધ પ્રદર્શનનો સામનો કરવો પડ્યો. હિન્દુ અને મુસ્લિમ આ બંને જણાની એકતા એક થાય છે અને તેના ભાગ સ્વરૂપે સાયમન કમિશનના વિરોધની શરૂઆત થાય છે. હવે આ સમયે ભારતના લોકપ્રિય નેતા એટલે કે ગાંધી બાપુ, ગાંધીજીએ એ સમયે કોંગ્રેસના અધિવેશનમાં નક્કી કર્યું અને ત્યારબાદ સવિનય કાનૂન ભંગની લડત શરૂ કરવામાં આવી. આમ 1929 પછી સવિનય કાનૂન ભંગની લડત શરૂ થાય છે અને સવિનય કાનૂન ભંગની લડત અનુસાર જ 1930 દાંડી યાત્રાની પણ શરૂઆત થાય છે. પણ આ બધી જ વાત જ્યારે થઈ રહી હોય છે તે સમયગાળા દરમિયાન 1929 લાહોર ખાતેના અધિવેશનમાં રાવી નદીના કાંઠે જવાહરલાલ નહેરુ દ્વારા અને જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં સૌપ્રથમ વખત પૂર્ણ સ્વરાજની માંગણી કરવામાં આવે છે. સપોઝ આપણને ક્વેશ્ચન પૂછાય કે સ્વતંત્રતા પહેલા સૌપ્રથમ વખત પૂર્ણ સ્વરાજની માંગણી ક્યારે થઈ હતી? 1929 1929 લાહોર ખાતેના અધિવેશનમાં બધા જ લોકો ભેગા થાય છે. આ બધા જ ભેગા થઈને એક વર્ષની અંદર પોતાને સંપૂર્ણપણે સ્વરાજ મળી જવો જોઈએ તેના માટેની માંગણી કરે છે. હવે એક વર્ષની અંદર સ્વરાજ મળી જવો જોઈએ તો ઓબ્વિયસલી આ સંમેલન ભરાયાના એક વર્ષમાં બ્રિટિશ સરકારે બધી નહીં તો એકાદી માંગ તો સ્વીકારવી જ જોઈતી હતી. પણ તેના સ્થાને બ્રિટિશ સરકારે પૂર્ણ સ્વરાજના ઠરાવની સામે પણ ન જોયું કે તેને વળતો જવાબ પણ ન આપ્યો અને તેના પરિણામે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના બધા જ સભ્યો આહત થાય છે અને પૂર્ણ સ્વરાજની 1929 થયેલી માંગણીના ભાગ સ્વરૂપે ફાઇનલી 26મી જાન્યુઆરી 1930 રોજ પ્રજાસત્તાક દિવસ તરીકે તેને ઉજવવામાં આવે છે. હવે આ દિનને 1930 પ્રજાસત્તાક દિન તરીકે ઉજવાયો હતો. સ્વરાજ પ્રાપ્તિ માટેની એટલે કે પૂર્ણ સ્વરાજની માંગણી માટેનો આ પ્રજાસત્તાક દિવસ આજે પણ આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે જ ઓળખીએ છીએ. આ બધી વસ્તુ જ્યારે ચાલતી હતી ત્યારે જ શરૂઆત થાય છે સવિનય કાનૂન ભંગની લડતની. અને સવિનય કાનૂન ભંગની લડતના ભાગ સ્વરૂપે ઈસવીસન 1930 12મી માર્ચથી 6ઠી એપ્રિલના વચ્ચે પ્રખ્યાત એવી દાંડી યાત્રાની પણ શરૂઆત થઈ ગઈ હોય છે. હવે આપણે સવિનય કાનૂન ભંગની લડતથી થોડાક આગળ વધીને ઓલ ઓવર બેકગ્રાઉન્ડ જોઈએ તો આપણને એટલી ખબર પડી 1927 સાયમન કમિશનનું ગઠન થયું. 1928 તે ભારતમાં પ્રવેશ્યું. 1929 જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં રાવી નદીના કિનારે લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની માંગણી થઈ અને ત્યારબાદ સવિનય કાનૂન ભંગની લડત શરૂ થઈ, જેનો આપણે વિસ્તૃત અભ્યાસ દાંડી યાત્રામાં કરી શકીએ છીએ. આ દાંડી યાત્રા સમયે જ્યારે ગાંધીજીની ધરપકડ કરાયા બાદ લગભગ 300 જેટલા લોકો પર લાઠીચાર્જ અને ફાયરિંગ કરવામાં આવ્યું અને આ 300માંથી લગભગ 110 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય છે. હવે આ અરસામાં દાંડી યાત્રા એક હિંસાત્મક સ્વરૂપ લઈ રહી હોય છે, પણ કોના પક્ષે? બ્રિટિશરોના પક્ષે. આપણે તો માત્ર ને માત્ર શાંતિપૂર્ણ દેખાવો કરવામાં જ માનતા હોઈએ છીએ. દાંડી યાત્રાના ભાગ સ્વરૂપે જ્યારે ભારતમાં બ્રિટિશરોના દમનની શરૂઆત સવિનય કાનૂન ભંગની લડત આપનારા સત્યાગ્રહીઓ પર થાય છે તો એ અરસામાં પૂર્ણ સ્વરાજ છે, સવિનય કાનૂન ભંગ છે અને અન્ય બીજા નાના મોટા આંદોલનો થોડાક મંદ થઈ જાય છે. ગાંધીજીની ધરપકડ થયા બાદ એટલે કે ભારતના મુખ્ય બધા જ નેતાઓની ધરપકડ થયા બાદ ભારતમાં આ આંદોલનોની પરિસ્થિતિ થોડીક નિર્બળ થાય છે. હવે આ અરસામાં બ્રિટન સરકાર દ્વારા રાઉન્ડ ટેબલ બેઠકની શરૂઆત થાય છે અને રાઉન્ડ ટેબલ બેઠક
એટલે કે ગોળમેજી પરિષદ. આવી કેટલી કુલ ગોળમેજી પરિષદ હતી? 3 ગોળમેજી પરિષદ. પ્રથમ ગોળમેજી પરિષદ હોય છે 1930 થી 1931 વચ્ચે, બીજી ગોળમેજી પરિષદ 1931 અને ત્રીજી ગોળમેજી પરિષદ 1932. 3 વર્ષ સુધી કન્ટિન્યુઅસ 1 by 1 ગોળમેજી પરિષદોની તે સમયગાળા દરમિયાન આયોજન અને નિમણૂક કરવામાં આવે છે. પણ આ રાઉન્ડ ટેબલ બેઠક ક્યાં ભરાશે? લંડન ખાતે, એટલે કે તે સમય બ્રિટન ખાતે. આ 3 ગોળમેજી પરિષદમાં વ્યક્તિગત રીતે ભાગ લેનાર સાહેબ હતા બાબા સાહેબ આંબેડકર. જ્યારે સપોઝ આપણને પ્રશ્ન પૂછાય કે કયા સંમેલનમાં, કઈ ગોળમેજી પરિષદમાં ગાંધી બાપુએ ભાગ લીધો હતો, તો ગાંધીજીએ ભાગ લીધો હતો બીજી ગોળમેજી પરિષદમાં ઈસવીસન 1931 ના રોજ. ગોળમેજી પરિષદમાં બાપુ ભાગ લેવા જાય છે તે પહેલા તે સમયગાળા દરમિયાન ભારતના વાઇસરોય હોય છે ઇરવિન, અને 1931માં બાપુ અને ઇરવિન આ બંનેની એક મુલાકાત ગોઠવવામાં આવે છે. હવે એ સમયે ગાંધી બાપુ અને ઇરવિન જે મુલાકાત કરે છે તેને ઇતિહાસમાં ગાંધી ઇરવિન કરારના નામે ઓળખવામાં આવે છે. હવે ગાંધી ઇરવિન કરાર સૌથી પહેલા કેમ થયો? તો એના પાછળનું રીઝન હતું પહેલી ગોળમેજી પરિષદ. ઓલરેડી બ્રિટનમાં ગોળમેજી પરિષદ કેમ સ્થપાતી? ગોળમેજી પરિષદમાં ભારતીય લોકો ભાગ લઈ શકે અને તેના દ્વારા ભારતનું બંધારણ અને તેના સ્વરાજ પર ચર્ચા વિચારણા કરી શકાય. તેના માટે એકચ્યુઅલી ગોળમેજી પરિષદો યોજાતી. પણ તાજુબની વાત એ હતી કે પ્રથમ અને તૃતીય બંને ગોળમેજી પરિષદોમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, એ સમયની ભારતની સૌથી મોટી પાર્ટી, સૌથી વધારે સંખ્યામાં નેતાઓ અને સાથે સાથે લોકપ્રિય નેતાઓ ધરાવતી પાર્ટી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે ના પ્રથમ કે ના તૃતીય બેમાંથી એક પણ પરિષદમાં ભાગ ન લીધો. હવે પ્રથમ ગોળમેજી પરિષદમાં કોંગ્રેસે ભાગ ન લીધો, તેથી બ્રિટન સરકારે ભારતીયોને કે પછી તેમના વતી કોંગ્રેસને મનાવવા માટે કંઈક તો કરવું, અને તેના પરિણામે ઈસવીસન 1931માં ગાંધી બાપુ અને તે સમયના ભારતના વાઇસરોય ઇરવિન વચ્ચે કરાર થાય છે, અને આ કરારને કહેવામાં આવે છે ગાંધી ઇરવિન કરાર. ગાંધી ઇરવિન કરારમાં ઘણા બધા મુદ્દાની ચર્ચા થાય છે. આ બધા મુદ્દા કોની સાથે જોડાયેલા હતા? બધા મુદ્દા હતા સવિનય કાનૂનભંગ સાથે જોડાયેલા. દાંડી યાત્રામાં આપણે એ જોઈ શકીએ કે દાંડી યાત્રામાં શરૂ થતા પહેલા જ સરદાર પટેલની ધરપકડ કરી લેવાય છે. દાંડી યાત્રા પૂરી થાય છે પછી ઠેર ઠેર અલગ અલગ જગ્યાએ આવી કૂચની શરૂઆત થાય છે. આમ તો દાંડી યાત્રા ક્યાંથી ક્યાં હતી? માત્ર ને માત્ર અમદાવાદથી નવસારીના દાંડી સુધી. આમ તો આપણા ગુજરાતમાં એક જ દાંડી યાત્રા, પણ આ દાંડી યાત્રાની અપાર સફળતા બાદ દક્ષિણ ભારતમાં થાય છે. એ સમયે દક્ષિણ ભારતમાં મદ્રાસ ખાતે થાય છે. એ સમયે ત્રિચિનાપલ્લીથી વેદારણ્યમ વચ્ચે પણ થાય છે. નોર્થ ઇસ્ટમાં પણ થાય છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં પણ થાય છે. આમ અલગ અલગ જગ્યાએ દાંડી યાત્રાની શરૂઆત થાય છે. દાંડી યાત્રામાં શાંતિપૂર્વક દેખાવ કરતા સત્યાગ્રહીઓ પર લાઠીચાર્જ અને ફાયરિંગ કરવામાં આવે છે, અને આ બધાની કોન્સ્ટન્ટ ધરપકડ શરૂ કરી દેવામાં આવે છે. ગાંધી અને ઇરવિન વચ્ચે જે કરાર થયો તે કરાર અનુસાર એવું નક્કી થયું, સૌથી પહેલી વાત, સવિનય કાનૂનભંગ દરમિયાન જેટલા પણ લોકો ઘાયલ થયા છે તે બધાને સારામાં સારી, જેને કહી શકાય હોસ્પિટલની સગવડ આપવામાં આવશે. બીજી વસ્તુ, જેટલા પણ લોકોને આ લડતમાં ભાગ લઈ રહ્યા હોય અને કેદ કરવામાં આવ્યા હોય તો એ લોકોને મુક્ત કરી દેવાશે. ત્રીજી વસ્તુ, આ લડત દરમિયાન જે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામ્યા હશે તો તેમના પરિવાર પર જે પણ લીગલ પ્રોસેસ ચાલતી હશે તેને બંધ કરી દેવાશે. ચોથી અને સૌથી મહત્વની વસ્તુ એ હતી કે ગાંધી ઇરવિન કરારમાં એ પણ નક્કી કરવામાં આવ્યું કે સવિનય કાનૂનભંગની લડત આડકતરી રીતે તો ચાલુ જ રાખવામાં આવશે. એટલે કે આ લડતનો એક ભાગ શું હતું? સ્ત્રીઓ પણ દેખાવો કરતી હતી. સ્ત્રીઓએ પણ પોતાના ઘરેણાં વેચી દીધા હતા. સાથે સાથે દારૂની દુકાનો છે,
વિદેશી માલ છે, આ બધા પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન એટલે કે પિકેટિંગ કરવામાં આવતું. તો જે પણ લોકો શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરતા હશે, હવે ચોથા મુદ્દામાં એવું નક્કી થયું કે અંગ્રેજ સરકાર દ્વારા તેમને પરેશાન નહીં કરાય. તો આ રીતે ગાંધી બાપુ અને ઇરવિન વચ્ચે ટેમ્પરરી બેઝ પર સવિનય કાનૂનભંગની લડત આપી રહેલા લોકો માટે સારામાં સારી સુવિધા થઈ જાય છે. હવે ના તો એમની ધરપકડ થશે અને ના તો આ દેખાવો હિંસાત્મક બનશે. અને જ્યારે ગાંધી અને ઇરવિન કરાર થાય છે, ત્યારબાદ ગાંધીજી 1931માં બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા જાય છે, જેને આપણી ભાષામાં એવું કહી શકીએ કે એક વખત આપણને નાનો સ્વાર્થ પૂરો કરી આપ્યો અને તેના બદલામાં આપણા જોડેથી મોટો સ્વાર્થ પૂરો કરાવવાની તૈયારીઓ થઈ ગઈ હોય છે. ગાંધી અને ઇરવિન વચ્ચેના કરાર બાદ ગાંધી બાપુ 1931માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વતી જાય છે ફરીથી બ્રિટન, એટલે કે ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે. અને ગોળમેજી પરિષદમાં ભાગ તો લે છે, પણ આ પરિષદમાં ગાંધીજીએ ફાઇનલી ખાલી હાથે પાછા ફરવું પડે છે. આ સમયે આખા દેશને, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને અને બીજા કેટલાય લોકોને ગાંધીજી પ્રત્યે એવી આશા હતી કે કંઈ નહીં તો એટલીસ્ટ ગાંધીજી સ્વરાજ પ્રાપ્તિ માટેની એકાદી તો સારી આશાને લઈને જ આવશે. પણ ગાંધીજીએ ફાઇનલી ત્યાંથી ખાલી હાથે પાછા ફરવું પડે છે. અને એ સમયે રાષ્ટ્રીય શાયર ગણાતા આપણા ઝવેરચંદ મેઘાણી દ્વારા ગાંધી બાપુ માટે એક સુંદર ગીતની રચના થાય છે, અને તે છે છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ. સાથે સાથે મા તારો બેટડો આવે છે વગેરે જેવા પણ અનેક ગીતોની રચના થાય છે. પણ ઇન શોર્ટ, બીજી ગોળમેજી પરિષદ આપણા માટે નિષ્ફળ નીવડી. અચ્છા, આ ગોળમેજી પરિષદમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે ભાગ લીધો, પણ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વતી કોણે ભાગ લીધો? મોહનદાસ કરમચંદ ગાંધીએ. એટલે કે આઈએનસી વતી માત્ર ને માત્ર બીજી ગોળમેજી પરિષદમાં ગાંધી બાપુ ગયા, અને ત્રીજી ગોળમેજી પરિષદમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ગાંધીજી બંને આ પરિષદમાં ભાગ લેવાનું ટાળ્યું હોય છે. જ્યારે એકમાત્ર વ્યક્તિ હોય છે બાબા સાહેબ આંબેડકર, જેમણે ત્રણેય પરિષદોમાં હાજરી આપી હોય છે. બીજી ગોળમેજી પરિષદમાં જે માગ હોય છે એ બધી જ માગ અનુચિત હોય છે. ગાંધી બાપુ એવું કહેતા કે મુસ્લિમોને અલગ મતદાર મંડળની જરૂર નથી, દલિતોને હિન્દુઓથી અલગ ગણવાની જરૂર નથી, દલિતો એક હિન્દુઓનો જ એક ભાગ છે. દલિતો માટે અલગ મતદાર મંડળ, મુસ્લિમો માટે અલગ મતદાર મંડળ, અલગ મતદાર મંડળ માટેની જે પ્રક્રિયા છે, આ બધી વસ્તુઓમાં હિન્દુસ્તાનને આ બધી વસ્તુઓની કોઈ જરૂર નથી. જ્યારે સાચા અર્થમાં બ્રિટન જે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ છે, તે નીતિને દલિતો, મુસ્લિમો અને હિન્દુઓ આ ત્રણેય વચ્ચે કમ્પ્લીટલી અપ્લાય કરવા માંગતા હોય છે, જેનો વિરોધ ગાંધીજી કરે છે. અને તેથી જ એમણે બીજી ગોળમેજી પરિષદમાંથી ખાલી હાથે પાછા ફરવું પડે છે. એટલે કે ત્રણેય ગોળમેજી પરિષદ અંતે તો રિઝલ્ટન્સમાં 0 ના 0 જ હોય છે. તો આ રીતે ત્રણેય ગોળમેજી પરિષદ સવિનય કાનૂનભંગના ભાગ સ્વરૂપે જે ગાંધી ઇરવિન કરાર થયા તે અને પૂર્ણ સ્વરાજ વિશેનો સામાન્ય અભ્યાસ આપણે કરી શકીએ છીએ. ઈસવીસન 1930 થી ઈસવીસન 1932 સુધીમાં બ્રિટન ખાતે 3 ગોળમેજી પરિષદોનું આયોજન થાય છે. ગોળમેજી પરિષદો વિશે આપણે એટલું સમજ્યા કે આ ત્રણેય ગોળમેજી પરિષદોમાંથી માત્ર બીજી પરિષદમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ભાગ લે છે, અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વતી ગાંધી બાપુ આ ગોળમેજી પરિષદમાં સામેલ થવા જાય છે. પણ ગાંધી બાપુએ અંતે તો નિષ્ફળ થઈને, એટલે કે ગોળમેજી પરિષદમાંથી અન્ય કોઈ પણ વસ્તુ લીધા વિના પરત ફરવું પડે છે. હવે આ ત્રણેય ગોળમેજી પરિષદો જે સમયે બ્રિટન ખાતે યોજાય છે, તે સમયે બ્રિટનમાં હોય છે રામસે મેકડોનાલ્ડ, અને રામસે મેકડોનાલ્ડની અધ્યક્ષતામાં જ આ ત્રણેય ગોળમેજી પરિષદોનું આયોજન થાય છે. હવે ગાંધીજી જ્યારે ઈસવીસન 1931ની ગોળમેજી પરિષદમાંથી હતાશ થઈને પરત ફરે છે, એટલે આમ જોવા જઈએ તો ગાંધી અને ઇરવિન વચ્ચેના કરાર પણ નિષ્ફળ જ છે, અને આમ જોવા જઈએ
તો બીજી ગોળમેજી પરિષદ પણ નિષ્ફળ જ છે, કારણ કે ગાંધી અને ઇરવિન વચ્ચેના કરાર આમ તો સારા થયા, પણ ગાંધી અને ઇરવિન વચ્ચેના કરાર અંતે તો નિષ્ફળ ત્યારે સાબિત થયા કે જ્યારે બીજી ગોળમેજી પરિષદમાંથી ગાંધીજી પરત ફર્યા ત્યારે 1,20,000 જેટલા લોકોની અચાનક જ ધરપકડ કરી લેવામાં આવી, અને આ બધાની ધરપકડ થઈ, તેમાં ગાંધીજીની પણ ધરપકડ કરી લેવાઈ અને ફાઇનલી ગાંધીજીને પૂના ખાતે આવેલી યેરવડા જેલમાં મૂકવામાં આવ્યા. ગાંધીજી જ્યારે જેલવાસ ભોગવી રહ્યા હોય છે ત્યારે 1932માં રામસે મેકડોનાલ્ડ તેમના દ્વારા કોમી ચુકાદો આપવામાં આવે છે. હવે અહીંયા આગળ અગાઉ આપણે એટલી વાત કરી કે જે ત્રણેય ગોળમેજી પરિષદો હતી એમાંથી બીજી ગોળમેજી પરિષદ જેમાં ગાંધીજીએ ભાગ લીધો એમાં ગાંધીજી નિષ્ફળ કેમ થયા, ગાંધીજીએ હતાશ થઈને કેમ પાછા ફરવું પડ્યું. ગોળમેજી પરિષદો તો ભારતીય લોકો માટે જ હતી, પણ આ ગોળમેજી પરિષદમાં એક હિન્દુ, એક દલિત અને એક મુસ્લિમ, આમ હિન્દુસ્તાનને 3 ભાગોમાં વહેંચવાની વાત ચાલતી હોય છે, અને આ વસ્તુના ગાંધીજી સખત વિરોધી હોય છે. તે એવું જ માનતા કે હિન્દુસ્તાને હિન્દુઓના રહેવા માટે, મુસ્લિમોના રહેવા માટે અને દલિતોના રહેવા માટે સરખું જ છે. ગાંધીજીના મતે તો દલિતો ક્યાંય લઘુમતીમાં આવતા જ નથી. દલિતોએ લઘુમતીની માંગ કરવી જ ના જોઈએ, કારણ કે દલિતોએ હિન્દુઓનો જ એક મુખ્ય ભાગ છે. પણ આ વસ્તુ બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી અન્ય લોકોને ન સમજાઈ શક્યા. બીજી ગોળમેજી પરિષદમાં દલિત મતદાર મંડળ પણ હતું, મુસ્લિમ મતદાર મંડળ પણ હતું. ઇવન ત્રીજી પરિષદની સ્પેશિયાલિટી એ છે કે ત્રીજી પરિષદમાં તો કોલેજના એક વિદ્યાર્થી હોય છે ચૌધરી રહેમત અલી, અને આ પરિષદ દરમિયાન ચૌધરી રહેમત અલીએ સૌ પ્રથમ વખત ભારતમાંથી એક અલગ પ્રાંત બનાવવાની, જે મુસ્લિમો માટેનો પ્રાંત હતો, અને તેને પાકિસ્તાન નામ આપવાની માંગણી મૂકી હોય છે. તો આ રીતે ત્રીજી ગોળમેજી પરિષદમાં બાબા સાહેબ આંબેડકર તો ત્રણેયમાં હાજર રહ્યા, પણ ત્રીજી ગોળમેજી પરિષદમાં આગા ખાનથી લઈને મોહમ્મદ અલી જીણાથી લઈને સામાન્ય કોલેજના વિદ્યાર્થીઓ એટલે કે લગભગ 46 જેટલા કુલ પ્રતિનિધિઓએ હાજરી આપી હોય છે. અને આ જ અરસામાં ગાંધીજી પૂનાની યેરવડા જેલમાં હોય છે, તે વસ્તુનો લાભ ઉઠાવીને રામસે મેકડોનાલ્ડ દ્વારા કોમી ચુકાદો આપવામાં આવે છે. અને આ કોમી ચુકાદો તેના નામ પરથી જ આપણે સમજી શકીએ છીએ અત્યાર સુધી બ્રિટનની જે નીતિ હતી ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલ, તેને થોડીક આગળ વધારી કોમવાદમાં. દલિતો અને હિન્દુઓને અલગ કર્યા, દલિતો માટે સ્પેસિફિક અલગ મતદાર મંડળની માંગણી કરાઈ, જેને એક સ્વરૂપે અનામતની માંગણી કહી શકાય. આ કોમી ચુકાદો આવ્યો અને 1932માં અને 32માં જ ગાંધીજી યેરવડા જેલમાં જ આ મરણાંત ઉપવાસ પર ઉતરી ગયા. હવે ગાંધીજી અહીંયા અમરનાથ ઉપવાસ પર ઉતર્યા, એ વસ્તુ મદન મોહન માલવિયાથી સહન ન થઈ, અને મદન મોહન માલવિયાએ પોતાના પ્રયત્નો દ્વારા બાબા સાહેબ આંબેડકર અને ગાંધીજી એ બંનેને મળાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા. અને ફાઇનલી એક દિવસ થાય છે એવું કે પૂનાની યેરવડા જેલમાં 1932માં જ ગાંધીજી અને બાબા સાહેબ આ બંને જણાની મુલાકાત થાય છે. ગાંધીજી અને બાબા સાહેબની મુલાકાત થતા, જેને આપણે કહીએ છીએ થોડીક બાર્ટર સિસ્ટમ, વિનિમય પ્રથા, એ પ્રથા અપ્લાય થાય છે. એટલે કે આ જે કરાર હતો તે કરાર ઇતિહાસમાં ઓળખાયો પૂના કરારના નામે, કારણ કે પૂનાની યેરવડા જેલમાં થયો હોય છે. અને આ કરાર થયો તો હિન્દુઓના લોકપ્રિય નેતા ગાંધી અને દલિતોના લોકપ્રિય નેતા આંબેડકર વચ્ચે. ગાંધી અને આંબેડકર વચ્ચેનો કરાર પૂના કરારના નામે તો ઓળખાયો જ, પણ અંતે આમાં બાર્ટર સિસ્ટમ કેવી રીતે અપ્લાય થઈ? આ રીતે કે પૂના કરારમાં ગાંધીજી જે વાતના હિમાયતી હતા કે હવે દલિતોને અલગ મતદાર મંડળ મળવું જોઈએ, તો એ અલગ મતદાર મંડળની માંગણી ન સ્વીકારે, તેના સ્થાને તેમને અનામત આપવામાં આવે. એટલે કે અલગ મતદાર મંડળના સ્થાને અનામતની માંગણી કરવામાં આવી, અને આ રીતે સૌ પ્રથમ વખત અનામતની શરૂઆત થઈ. બાબા સાહેબ આંબેડકરે પણ
પોતાની જે નીતિ હતી તેમાંથી કંઈક જવા દીધું, ગાંધીજીએ પણ પોતાની જે નીતિ હતી તેમાંથી કંઈક જવા દીધું અને અંતે આ બંને વચ્ચેનો કરાર પૂના કરારના નામે ઇતિહાસમાં પ્રચલિત થાય છે. પૂના કરારમાં જે માંગણી થઈ તે માંગણી અનુસાર 71 સીટોના બદલે પ્રાંતિક રીતે હવે દલિતો માટે 148 જેટલી સીટો ફળવાશે અને કેન્દ્રીય ધારાસભામાં પણ દલિતોની સીટોમાં ઉત્તરોત્તર હંમેશા વધારો જ કરવામાં આવશે. તો આ પ્રકારના કરારને પૂના કરારના નામે ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે સિમ્પલી રામસે મેકડોનાલ્ડ દ્વારા કરાયેલો કોમી ચુકાદો અને ગાંધીજી અને આંબેડકર વચ્ચે થયેલો પૂના કરાર સમજી શકીએ.